સમાચારની વિગતવાર શરૂઆત કરીએ તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાના પ્રચારની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે વિસાવદરની જનતાએ મને મોટી જવાબદારી સોંપી છે તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું। વધુમાં જણાવ્યું, ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે એ માટે લડવાનો હુંકાર કર્યો। કેશુબાપા સાથે અન્યાય કરનાર ભાજપ નહીં જીતે। આમ આદમી પાર્ટી વિસાવદરમાં ઇતિહાસ રચશે ત્યારે હજારો લોકો સ્વયંભૂ આ ક્રાંતિરૂપ ચૂંટણીમાં જોડાશે તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું। જય કિસાન। સૌથી પહેલા તો મારી જેવા એક નાના એવા ખેડૂત પરિવારમાં જન્મેલા ખેડૂતના દીકરાને આટલી મોટી જવાબદારી વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની જનતાએ, આમ આદમી પાર્ટીએ અને ગુજરાતના સૌ લોકો એક મોટી જવાબદારી મને સોંપી છે। એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। મોટી જવાબદારી એટલા માટે કે આ વિધાનસભામાં કેશુબાપા પટેલ જેવા આગેવાનો, ગુરજીબાપા જેવા આગેવાનો, અનેક એવા આગેવાનો આ વિધાનસભાથી આ વિસ્તારને નેતૃત્વ આપી ચૂક્યા। આવા ધુરંધર આગેવાનોની ધરતી ઉપર મારી જેવા એક નાના એવા ખેડૂતના છોકરાને તક આપવામાં આવે એ બહુ મોટી ભાગ્યની વાત છે। આ વિસ્તારમાં હું ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી તરફથી ડિક્લેર થયા પછી પહેલી વખત